एक दो रुपए से मैया काम ना चलेगा, एक दो रुपए से मैया काम ना चलेगा। बढ़ गई है महंगाई, यशोदा मैया दे दो बधाई। लल्ला की सुन के मैं आई, यशोदा मैया दे दो बधाई। कान्हा की सुन के मैं आई, यशोदा मैया दे दो बधाई। બધા જ નીકળી પડ્યા છે અને નંદ બાવા છે ને મહામન વાળા વધામણી દેવા માટે બધા જ આવ્યા છે. આખું ગોકુળ ગલીઓ ગલીઓમાંથી બધા જ ગોકુળ વાસીઓ આવી ગયા છે અને નંદ બાવાને ત્યાં જાત આલ્હાદો મહાવન મનાહા. જ્યારે બાલકૃષ્ણનો જન્મ થયો ત્યારે મોટા મનવાળા થયા છે. સ્નાન કર્યું છે, સરસ મજાના આભૂષણ પહેર્યા છે. નંદ બાબાએ એવું પ્રિય ભાગવતજી કહે છે, સરસ મજાના બ્રાહ્મણોને બોલાવ્યા છે. અસ્તુ પુણ્યાહમ અસ્તુ કલ્યાણમ કર્મરધ્યદામ આયુષ્ય મધે સ્વસ્તિ અસ્તુ શ્રી. બ્રાહ્મણોએ આવી સ્વસ્તિ પુણ્યાહ વાચન કર્યા છે અને લાલનને આશીર્વાદ આપ્યા છે. આપણે લાગે છે, હું તમને વારંવાર કહું છું, અને એ પણ વ્રજ કે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાની બાળ લીલાઓ કરી છે. અને આપણે ભાગ્યશાળી કેવા છે કે ભગવાને પોતાની બાળ લીલાઓ કરી અને ભગવાન મથુરા ગમન કરે છે. અને મથુરાથી ભગવાન ક્યાં ગયા છે? આપણે ક્યાં જવાનું? આવું ને બધાએ? હા કે ના? એટલે અહીંથી આપણે દ્વારકા, અને આ તો અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારાવતિશ્ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. મોક્ષ દ્વાર છે આ બધા. એમાં દ્વારિકા છે એ પણ મોક્ષ દ્વાર નગરી છે. દ્વારકાધીશ બિરાજે છે ત્યાં. ત્યાં તો સમુદ્ર અને ગોમતી બે ઘૂઘવાટા કરે છે. ઘૂઘવાટા સમજો ને, એનો અવાજ કરે છે. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે વાલા, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે વાલા, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે વાલા, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે વાલા. નમન કરે છે નર નારી હો વાલા તને, નમન કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, શ્યામ મુરારી. ઓહો દ્વારિકાના નાથ વાલા કૃષ્ણ મુરારી, ઓહો શ્યામ મુરારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, શ્યામ મુરારી. ઓહો દ્વારિકાના નાથ વાલા કૃષ્ણ મુરારી, ઓહો શ્યામ મુરારી. એવી ગોમતી ત્યાં બસ સરસ મજાના ઘૂઘવાટા કરે છે. અને એમાં પણ તમે મહિનો કયો લીધો છે? અધિક માસ. હે, અધિક માસ એટલે ભગવાને મળમાસને એમ કીધું કે હું તને મારું નામ આપું. હે, મળમાસ ગયો છે ભગવાનની પાસે. અને પછી તો જે કાર કેનો બોલાય અધિક માસમાં? બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. એટલે પિતૃ દેવાર્ચનમ તથા પિતૃઓનું અર્ચન થયા છે. ધેનું નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે. ઘણી બધી ગાયો આપી છે.
જાત કર્મ સંસ્કાર થયા એના કરાવ્યા છે, પિતૃનું વિધિવત પૂજન કરાવ્યું. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે અલંકૃત 2 લાખ ગાયોનું દાન આપ્યું છે. એની ખરીઓ સોનાની, શિંગડા સોનાના, એટલે એનાથી મઢેલા. એને અલંકાર સોનાના અને દાન આપ્યું છે બધા બ્રાહ્મણોને.